જય સ્વામિનારાયણ. બહુ જ મહત્વની વાત, બહુ જ એટલે બહુ જ. દેશ કાળને ઓળખીને દાન કરવું, સમય સંજોગ કે સમયે શું કરવું, દેવ અર્ચન, દેવ પૂજા એ દાનનું ઠેકાણું છે. ધર્મને અર્થે, સત્સંગને અર્થે, સમાજને અર્થે, ગરીબોને અર્થે, વિદ્યાદાનને અર્થે, વિધવાઓને અર્થે, ગાયોને અર્થે, પશુઓને અર્થે ઘણા દાનના પેલા છે ને ઠેકાણા કરવાના. પણ એમાં કયા સમયે ક્યાં કરવું, કઈ બાબતમાં કરવું એ સમજીને જે દાન કરે. આપણે ઘરેથી જ કરી રાખીએ છીએ, બીજું માનવા તૈયાર નથી. અને અમુક લોકો મનાવવા પણ તૈયાર નથી દેતા, મનાવવા પણ નથી દેતા. બસ પણ કયા સમયે ક્યાં દાન કરવું, કઈ બાબતમાં દાન કરવું, સમજીને કરવું, એ બહુ મહત્વનું છે ભાઈ. હા, પહેલા રામેશ્વરના અભિષેક માટેનું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું એકનાથજીએ. આ સમય સંજોગને ઓળખીને દાન કર્યું છે. એ રામેશ્વરને નવડાવ્યાથી એટલું ફાયદો ન થાય એટલું ભૂખ્યા ગધેડાને પીવડાવી દીધું, તરસ્યા ગધેડાને. એનાથી રામેશ્વર રાજી થઈ ગયા ને. બોલો, આ કેટલી મહત્વની વાત છે. દાન કરીએ છીએ પણ સમય સંજોગને ઓળખીને કઈ બાબતમાં ક્યારે ક્યાં કરવું એ સમજી શકતા નથી. ચલતી હે વૈસે ચલતી હે. બહુ કઠણ છે, બહુ ચોખ્ખું કહેવાય નહીં ભાઈ. આમાં આ તો બુદ્ધિથી સૌને વિચારી લેવાનું હોય. આ એવું ચેપ્ટર છે. તો દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ, અષ્ટપટરાણીઓ, દ્રૌપદી મહેમાન છે ને એ બધા બેઠા છે ને એમાં શેરડી જમે છે ને શેરડીના માંદળિયા તો કરીને દીધા છે. પણ ભગવાન કૃષ્ણ તો થોડા અટપટા છે, તો છરી મંગાવી અને જે માંદળિયું જે જમવાનું હોય એ થોડું મોટું લાગે તેના બે ટુકડા કરે, નાનું કરીને જમે, હાથમાં જ છરી રાખે. વળી કોઈ છોયો સરખો ન હોય તેનામાં છોલી સરખું કરીને જમે. તો એને હાથમાં છરી અને શેરડી પોતે નાના નાના ટુકડા કરીને નિરાયતે જમે, હિંડોળે ઝૂલે. સામે અષ્ટપટરાણીઓ, દ્રૌપદી બધા બેઠા છે. એમાં છરી ધડ દઈને છટકી અને આંગળીમાં આવી. રાજની છરી કઈ ધાર ઓછી તો ના હોય, એ આંગળીમાં લાગીને લોહી દદડ થઈ ગયું. ત્યાં તો અષ્ટપટરાણી કે અરે લાવો લાવો, ક્યાંય ચીથરું લાવો, ચીથરું લાવો, ક્યાંક કપડ. હવે દ્વારિકા સુવર્ણની નગરી, ત્યાં ચીથરા હોય ભાઈ, ત્યાં ક્યાંથી હોય? ચિથરા તો આપણા ઘરમાં હોય, એને ત્યાં ચિથરા હોય. પણ એ બધા અષ્ટપટરાણીઓ, સેવિકાઓ બધી ચિથરું એવું નકામું એવું એક પાટો બાંધવા માટેનું કપડું ગોતવા ગયા. દ્રૌપદીએ કિંમતી વસ્ત્રની સાડી પહેરેલી, અને એ દ્વારિકાના મહેમાન હતા ત્યારે તો થાપણાની કાઢી હોય. એ ચરડ દઈને આમ ચીરી કરી લઈ અને ભગવાન કૃષ્ણને પાટો બાંધી દીધો. પણ પાટા બાંધતા 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 કનૈયો જોઈ રહ્યા. આને શું કહેવાય? સમય સંજોગનું દાન. દ્રૌપદીએ નિજ ચીર વધેરી, બાંધ્યું હરીને હાથે. દેવાનંદ કહે ભરી સભામાં, જુઓ આપ્યા દીનાનાથે. વિવેકી નરને એમ વિચારીને જો. તો તાતણા ગણી લીધા, 999 થયા. ત્યાં તો નવી સાડી સાવ નવા જ રંગ. દ્રૌપદીને અંગે ધરી, દ્રૌપદીને અંગે ધરી. લ્યો, એક ચિત્રું બાંધી દીધું, આબરૂ રહી ગઈ. 999 સાડી ઓઢાડી દીધી દ્રૌપદીને. ભાઈ અનંત ગણું થઈ ગયું. અવસર ઓળખીને જે દાન દેવું એ કઈ સામાન્ય નથી. પરિસ્થિતિ ઓળખવી, સંજોગ કઠણ છે, પણ બધું ઓળખવું કઠણ છે. ચૂકી જ જવાય, કારણ કે કાં તો આપણી બુદ્ધિ ડાપણ કરે અને કાં બીજા આપણને કરવા ના દે. બહુ મુશ્કેલી વાળું કામ છે. પણ જે સમજદાર હોય સમજીને સમાજની સમયની શું માંગ છે બસ એમ ઓળખીને દાન કરું. દેવ પૂજા નિરર્થક નથી, કરવા જેવું છે. કઈ રામેશ્વર માટે જ ગંગાજળ હતું, પણ છતાંય કયા સમયે એ કરવા જેવું છે એ થોડું ધીમું પાડી દેવું, બીજું કરવું, એ સમય સંજોગને ઓળખીને દાન કરવું.